ચૂકવણું હજુ સુધી નહીં કર્યું. તો આજે 14 વર્ષ થયા. 14 વર્ષ થયા. આજે આલમ કાંઈ આલમ. આજે આલમ તો કાંઈ. પછી એના માટે તમે બી કંઈક અપીલ કે જે બી કરવાનું હશે કોર્ટ સુધી જાય. આજની બેઠેલી કંપની જેટકો કંપની રિપેરિંગ કરવા આવેલી છે. આ રિપેરિંગ કામ તાત્કાલિક બંધ કરાવરાવે. જ્યાં સુધી અમને પૂરતું વળતર ના આપે, રિપેરિંગનું વળતર ના આપે, ત્યાં સુધી અમારા ખેતરમાં ના વળે ન કે ખેડૂતો ઉશ્કેરાશે. આની જવાબદારી સરકારની રહેશે. કોઈ જેટકો કંપની, જેટકો કંપની, જેટકો કંપની 14 વર્ષ સુધી કંપનીએ વળતર ના ચૂકવતા આખરે ખેડૂતો રોષે ભરાયા. દિયોદર લાખણી તાલુકાના ખેડૂતોએ વીજ કંપની સામે રોષ વ્યક્ત કરી પ્રાંત કચેરીને આવેદનપત્ર પાઠવ્યું છે. રેલી સ્વરૂપે પોલીસ મથકે પણ રજૂઆત કરી ખેડૂતો દ્વારા આજે દિયોદર ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેટકો કંપનીના વિરોધમાં. કારણ કે વર્ષ 2011માં દિયોદર અને લાખણી તાલુકાના અનેક ગામોમાં આવેલ ખેતરોમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા વીજ લાઇન નાખવામાં આવી હતી. જે વીજ લાઇનનું વળતર 14 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આખરે આજ દિવસ સુધી ન મળતા અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપનીના વીજ પોલોનું મેન્ટેનન્સ રિપેર કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સોમવારના રોજ દિયોદર લાખણી તાલુકાના ખેડૂતો પોતાની માગણીને લઈને રજૂઆત કરવા દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં વીજ કંપની સામે નારા લગાવી વિરોધ વ્યક્ત કરી પ્રાંત કચેરીને એટલે કે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ખેડૂતોને વળતર ચૂકવે તેવી માંગ કરી હતી. જોકે અધિકારીઓ પોલીસને સાથે રાખીને પોતાની કામગીરી કરતા હોવાથી ખેડૂતોએ પોલીસ મથકે પણ આવી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. પીઆઈ કે.એચ. બિહોલા સાહેબને આવેદનપત્ર પાઠવી ખેડૂત આગેવાન અમરાભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ મથકે પણ આવેદનપત્ર આપ્યું હતું. કારણ કે ખેડૂતોને દબાવવાના પ્રયાસો કરવા માટે જે જેટકો કંપનીના અધિકારીઓ છે તે પોલીસને સાથે રાખીને ખેડૂતના ખેતરમાં આવતા હોય છે. એટલે ખેડૂતોએ આજે પોલીસ મથકે પણ આવેદનપત્ર આપ્યું છે. ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી વીજ પોલના થાંભલાને લઈને વળતરની માંગને લઈને ખેડૂતો અડગ રહ્યા, પરંતુ 14 વર્ષ વીતી ગયા પરંતુ આજ દિવસ સુધી વળતરનો 1 રૂપિયો પણ મળવા પાત્ર ન બન્યો. કેમ 14 વર્ષ સુધી ખેડૂતોને કોઈ વળતર ના આપ્યું અને આખરે જ્યારે મેન્ટેનન્સનું કામ શરૂ કરવાનું હતું ત્યારે ઊભા પાકમાં જાણે કે પોતાનું ખેતર હોય એવી જ રીતે આ મહામૂલો પાક ખેડૂતના પરસેવાની કમાણીને વેરવિખેર કરતા આ જેટકો કંપનીના અધિકારીઓ જાટકો કંપની 2011માં અમારી લાઈન તોડેલી હતી અમારા ખેતરમાંથી. કોઈ વળતર અમને ચૂકવ્યું નથી. એને અમે માંગ કરી હતી સમય પણ કોઈ વળતર આલી નહીં. છેતરપિંડી કરી છે ખેડૂતો હંગાત ને હાલે રિપેરિંગ કામ ચાલુ કર્યું છે. રિપેરિંગ કામ કરવા માંગતા નથી ને બંધ કરતા નહીં. અમારો પાક ઊભો છે, બધું નુકસાન જાહેરું છે. હાલ તો બહુ જબરપૂર્વક પોલીસ હંગાત આવે છે ખેડૂતોની અંદર. ખેડૂતોને પૂછવા રહેતા નહીં. ધોબલા ઉપર લાઈન ચાલુ હોય છે, કામકાજ ચાલુ કરે છે હીરા. એટલે અમારી એક જ માંગ છે કે આગળનું પહેલું વળતર ચૂકવે. હાલનો પાકનું નુકસાન થાય રહ્યું છે એનું વળતર ચૂકવે. હાલ પાક અમે લઈ રહ્યા પછી એનું કામ રિપેરિંગ થાય એવી અમારી માંગ છે. જય જવાન જય કિસાન. અમારી એક જ માંગ છે કે અમને કોઈ આ લોકોએ લોબુ વળતર ચૂકવ્યું નથી. ખાલી જે પાક ઊભો હતો એ પાકનું માપનું જે વળતર થતું હતું એ રીતે કોઈ 10,000 કોઈ 12,000 આવા 2-3 ચેક બનાવી અને અમને વળતર આપ્યું છે. બાકી બીજી લાઈનો નીકળે તો 15-15, 20-20 લાખ રૂપિયા બીજી કંપનીએ વળતર ચૂકવેલ છે. પણ અમારા કોઈ ખેડૂતને લગભગ 1 લાખ ઉપર તો કોઈને વળતર મળ્યું નથી. અને એ વળતર લેતા પણ અમારા જીવની જોખમ છે. અમારા પશુ કોઈક દિવસ અમારા બાળ બચ્ચા ત્યાં સોટે રહે એવું પોઝિશન છે. તો સરકારશ્રીની વિનંતી કે વળતર આપે વત્તા પાવર ઘટાડે તો આ લાઈન બંધ કરે. આ અમારી માંગ છે. જય જવાન જય કિસાન. અમે આયોજન પત્રમાં આવ્યા છે સાહેબ. 2 દાડાથી ફરા છે. આજ અમે આ મામલતદાર સાહેબની કચેરીને આયોજન પત્ર કાઢ્યું છે. 2011માં અમારે ઝટકા કંપનીની લાઈન નીકળી તે દાડે કોન્ટ્રાક્ટની કંપનીવાળા એવું કહેતા હતા તમને અમે પૈસા હાલશે, વળતર હાલશે, ઢોબલાના પૈસા અલંગ હાલશે, લાઈન ખેંચાય એના પૈસા અલંગ હાલશે, પણ કોઈ પૈસા મળ્યા નથી. અને એવું કહેતા કે ટેક્સીને રસ્તેથી જશે ને માલ અમે ખેંચીને એનાય પૈસા હાલશે. આટલા સુધી અમને બતાવ્યા. ગોળીએ કોણ છોડ્યો એટલે અમે રાજી થઈ ગયા કે પૈસા આવી જાય, તમારા ખાતામાં પૈસા આવી જાય. હવે આવશે ઝાડકા કાપી નાખશે એના કે પૈસા નોખા આવી.
એટલે એ કોઈ રૂપિયો આવ્યો નથી. ફોર્મ ભરેલા સાહેબ પડ્યા છે તારે હાલ બતાવો. 10 લેબડા કાપી નાખ્યા છે કોયડો અને ધોબલા ઊભો કર્યો. હવે ધોબલાનું કશું આવ્યું નથી. તો અમને લાઇટનો પાવર વરસાદ કે ચોમાસું હોય ને ત્યાં નેસે હેડ એટલે પાવરની શોર્ટિંગ થાય છે એમ. હાલ એટલે એ લાઇનનું ક્લિયર કરી અને અમારી જૂની વળતર છે એ પહેલી હાલે અને પછી આ નવી લાઇન રિપેરિંગ કરી એનો વળતર ફેર હાલે. 2 વયની વળતર હાલે તો જ આ રિપેરિંગ કામ થાય છે. ન કે કોઈ આવશે ને પોલીસ સાથે લઈને આવે છે એટલે બીજું તો શું કરાવે. ખેડૂત છ જય કિસાન જવાન બીજું શું. મારી એક જ માંગ હતી કે આજથી 2011 ની અંદર અમારા વિસ્તારમાં જેક્ટો કંપની વાળે લાઈન નાખેલ છે. હજી સુધી ખેડૂતોને ચૂકવણો કરેલ નથી. અમારી માગણી છે કે તાત્કાલિક પાવર ગેટ પ્રમાણે અમને ચૂકવણો કરે. જેવી રીતે પાવર ગેટ ચૂકવણો કરતી હોય એવી રીતે અમને ચૂકવણો કરે. અને અત્યારે આજની બેઠેલી કંપની જેટકો કંપની રિપેરિંગ કરવા આવેલી છે. આ રિપેરિંગ કામ તાત્કાલિક બંધ કરાવરાવે. જ્યાં સુધી અમને પૂરતું વળતર ના આપે, રિપેરિંગનું વળતર ના આપે ત્યાં સુધી અમારા ખેતરમાં ના વળે ન કે ખેડૂતો ઉશ્કેરાશે. આની જવાબદારી સરકારની રહેશે. કોઈ પણ ભોગે અમે આ કામ કરવા દેવાના નથી. જય જવાન જય કિસાન. રજૂઆત કોઈ કરવા વાંધો નહીં. આમાં કેવું હોય, હું તમને જે છે પ્રક્રિયા સમજાવી દઉં પહેલા તો. સરકારનો કોઈ પણ પ્રોજેક્ટ હોય એની અંદર એ લોકો ગવર્મેન્ટ તરફથી અમને પોલીસ પ્રોટેક્શન માંગે તો પોલીસને ત્યાં આગળ આપવું પડે. બરાબર છે એ. અને એની અંદર એમનું સરકારનો કોઈ મતલબ પ્રોજેક્ટનું કામ હોય તેને આપણે અટકાવતા હોય તેના કારણે અમારે બંદોબસ્ત આપવો પડતો હોય છે. પણ તમારી માંગણીઓ જે છે એ સંબંધિત વિભાગને અમે પહોંચાડવા માટે અમે બી જાણ કરી દઈશું. બરાબર છે એ. અને 2011 માં લાઈન નંખાઈ છે અને એનું ચૂકવણું હજુ સુધી નહીં કર્યું. તો આજે 14 વર્ષ થયા. 14 વર્ષ આજે આલમ કાય આલમ આજ આલમ તો પછી એના માટે તમે બી કંઈક અપીલ કે જે બી કરવાનું હશે કોર્ટ સુધી જાય. જાતે મારા વતન પાસેથી લાઈન નીકળ્યું છે. હું કલેક્ટર સાહેબને મળેલો છું અને એમને જાતે કલેક્ટર સાહેબે આદેશ પણ કર્યો. આદેશ કરેલો હતો કે ભાઈ આ છોકરાને તેમનું મકાન છે, ગરીબ માણસ છે, તો તમે વળતર આપી દો. તો લેખિતમાં ઓર્ડર થયેલો છે. લેખિત ના વાંધો નહીં. મને ખાલી અત્યારે સમજાવો કારણ કે કઈ હોય તમે મને આની સાથે જોડી દેજો. અમે બી એની અંદર જોઈ લઈશું. એટલે તમારો ઓર્ડર થઈ ગયેલો છે એ બાબતનો? આ કલેક્ટર સાહેબે અમને ઓર્ડર કર્યો હતો ઓકે, કે ભાઈ પછી? તમે પરમાર સાહેબને એરોમાં ચોકડી મળ્યા હતા હા. અને કીધું હતું કે સાહેબ એમને બોલાયા હતા કે આ છોકરાનું જે મકાન લાઈન ઉપરથી નીકળેલું છે 400 કિમી લાઈન છે સાહેબ, તમને વળતર આપવા માટેનું હુકમ થઈ ગયો છે. હા, તો એમને કોઈ મને આપ્યું નહીં. ઓકે, પછી એ નહીં આપ્યું તો પછી આપણે અપીલ કરીને કઈ ચેલેન્જ કર્યું છે કે ભાઈ આ હજુ સુધી સાહેબ આજના અમલવારી દાડા ઉજ્જત ધક્કા ખાસ હાલે કે ચાલુ છે સાહેબ. ઓકે, સાહેબ ખેડૂત ખોટું હાલ આ રિપેર કોમ આવ્યો એટલે તમામ ના છે પણ તમામ બધી 2 કે 3 આગેવાન જે કરે ને એની